નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે। આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 6 દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 7 દિવસ હવામાન સૂકું રહેશે। આ સાથે આવનારા 7 દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી। જોકે કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે। આ સાથે તેમણે તાપમાનની વાત કરતાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે ગુજરાતના અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી તાપમાન જવાનું અનુમાન છે। જ્યારે હીટવેવની આગાહી જણાવતા કહ્યું છે કે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। આગામી 4 દિવસ એટલે કે આજથી 25 તારીખ સુધીમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। જ્યારે તેના પછીના 2 દિવસ પછી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે। આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે। આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।